કાકરાપાર 84 તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ તેલાડે કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ બંધ રાખવાના નહેર વિભાગના નિર્ણયને આત્મઘાતી ગણાવ્યો છે। રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાને ઈમેલ થકી પત્ર મોકલી કાકરાપાર જમણા કાંઠા નહેરની ક્ષમતા વધારવા માટેનું કામ ચોમાસા પછી કરવા અથવા खूब जरूरियात होय तो 90 दिवसनी जग्याने 60 दिवस बंध राखवा जल संपत्ति અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। જય તેલાડ ખેડૂત આગેવાન કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે। ખાસ કરીને ઉકાઈ જળાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। ચકચરો પણ 60 વર્ષ જૂના થયા છે। સભ્ય છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે, પણ જે જમણા કાંઠા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ 1 લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરડીની ખેતી કરતા આવેલા છે। અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે, ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એને કારણે શેરડીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટશે। સાથે સાથે ખાસ કરીને હાંસોટ, ઓલપાડ, માંગરોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ 60 થી 70 હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયત વ્યવસ્થા આ જળાશયની છે। જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે, શેરડીમાં ઉત્પાદકતા ખોરવાશે, એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે। જ્યારે ટેકનોલોજીનો સમય છે, ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે, બંધ બનાવી રહી છે, નહેર બનાવી રહી છે। ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નહેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે, કુંવરજી બાવળિયા સાહેબને, અને આગામી દિવસોમાં 60 દિવસમાં ઓછામાં ઓછા સમયમાં આ નહેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે। અને ખાસ કરીને જ્યારે પિયત વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતો હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષશે એવી અમારી લાગણી છે।